અને પછી બજરંગદાસ બાપા એ સેવકગણને કહે છે કે હાંભળો વાલા, તમે જે આ મશીન મૂકવાના છો અને સામે આ દીકરીઓ જો ઈ ઝાડવાને પાણી પાય છે, ઈ ઝાડવાને પાણી પાય છે ત્યારે સીતારામ 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 શબ્દ બોલે છે। ઈ સીતારામ શબ્દ ઈ ઝાડવાના મૂળમાં જાહે, ત્યાંથી થડમાં જાહે, એમાંથી ડાળીએ જાહે, એમાંથી પાંદડે જાહે, એમાંથી જે ફાલ આવશે એ ફાલે જાહે અને ફાલમાંથી ધીમે 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 ઈ સીતારામ 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 શબ્દ ઈ ફળની અંદર જાહે। અને સાંભળો વાલા, કોઈ માણા કદાચ એના જીવનની રાહ ભૂલી ગયો હોય અને કદાચ આ વૃક્ષના ફળને એ પોતે ખાશે અને ખાશે એટલે સીતારામ 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 શબ્દ છે ને એના પેટમાં જાહે અને પેટેથી નાભીએ જાહે અને નાભીએ સીતારામ 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 શબ્દ સંભળાશે ને, પડશે ને એટલે એની મતિ બદલાશે, એની મતિ બદલાશે એટલે એનું જીવન બદલાશે અને એનું જીવન બદલાશે એટલે એના પરિવારનું જીવન બદલાશે। પછી જ્યાં જ્યાં જાશે એના બધાયના જીવન બદલશે। વાલા, આ રામ નામનો શબ્દ, સીતારામ નામનો શબ્દ જે આ કરી જાણે છે આ દીકરીઓના મારફત, એ તમારું મશીન કરી શકશે? તો કે બાપા નહીં કરી શકે। તો કે કોઈ વાંધો નહીં, આ દીકરીઓ જે કામ કરે છે એને કરવા દો। સંતોની એમ કહેવાય દ્રષ્ટિ જો આવી દ્રષ્ટિ હોય છે।